ડભોઈમાં સાયબર ફ્રોડથી કંટાળીને ખેડૂતે કરેલા આપઘાતના બનાવમાં ડભોઈ પોલીસે મુખ્ય આરોપીને દબોચી લીધો છે. કાયાવરોણના એક ખેડૂતને એટીએસ અધિકારીના નામે બ્લેકમેલ કરી આત્મહત્યા માટે મજબૂર કરનાર ટોળકીના ફરાર આરોપી ચિંતન માંડલિયાને પોલીસે દબોચી લીધો છે. ડભોઈ તાલુકાના કાયાવરોણ ગામમાં રહેતા અતુલ પટેલ નામના વ્યક્તિને આરોપીઓએ પોતાનો શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ વોટ્સએપ કોલ અને વિડીયો કોલ દ્વારા એટીએસના નકલી અધિકારી તરીકે ઓળખ આપી હતી. અતુલભાઈ પર ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી મેસેજ દ્વારા માનસિક ત્રાસ ગુજારી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ માનસિક ત્રાસથી કંટાળીને અતુલભાઈએ અંતે કપાસમાં નાખવાની દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ કેસની ગંભીરતા જોતા નાયબ જિલ્લા પોલીસ વડા આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ ડભોઈ પીઆઈ એટી પટેલ અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. અગાઉ આ કેસમાં સુરતના નિકુંજ પાનસેરિયા અને હેનિલ પાનશેરિયાની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી ચિંતન માંડલિયા ફરાર હતો. ડભોઈ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ચિંતન ડભોઈ થઈને રાજપીપળા તરફ જઈ રહ્યો છે. આ માહિતીના આધારે પીઆઈ એટી પટેલ અને તેમની ટીમે થરવાસા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ખાનગી વાહન આવતા જ પોલીસે તેને અટકાવી આરોપી ચિંતન માંડલિયાને હસ્તગત કર્યો હતો. હાલ પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ એટી પટેલની સાથે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, અર્જુનભાઈ, યુવરાજસિંહ અને ભાવિકભાઈની ટીમે સરાહનીય ભૂમિકા ભજવી હતી. સાયબર ક્રાઇમ અને બ્લેકમેલિંગના કિસ્સામાં આ ધરપકડ અન્ય ગુનેગારો માટે લાલ બત્તી સમાન છે.